મહેસાણાની હોમિયોપેથી કોલેજમાં પ્રોફેસર અને પ્રિન્સિપલના ત્રાસથી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે। વિદ્યાર્થીનીને આપઘાત પછી શારીરિક અને માનસિક યાતના આપનાર પ્રોફેસર સામે કાર્યવાહી કરાઈ છે। પ્રોફેસર ડોક્ટર પ્રશાંત નુવાલને છૂટા કરી દેવાયા છે, તો કોલેજના આચાર્ય પણ કાર્યવાહીનો વિડીયો જાહેર કર્યા પછી રજા પર ઉતરી ગયા છે। સમગ્ર કેસમાં 4 પ્રોફેસર અને પ્રિન્સિપલ સામે ફરિયાદ કરવામાં આવી છે। છેલ્લા 2 મહિનાથી પ્રોફેસર ત્રાસ આપી રહ્યા હોવાની વિદ્યાર્થીનીના પિતાએ ફરિયાદ કરી છે। आज जो घटना हुई उसका बड़ा दुख है मुझे, मेरे संस्था चालकों को, चेयरमैन सर को। ऐसा होना नहीं चाहिए था। घटना होने के बाद जैसा लड़की को वहाँ लेकर हॉस्पिटल में, वहाँ का पूरा संस्कार करने में जब बच्चे वे मेरे पास आए, बच्चों को बोला कि भाई तुम्हारी क्या समस्या है, तो समस्या मैं पूरी हल करूँगा। दूसरा, अगर कुछ गलती हो गई होगी तो मैं मेरे स्टाफ की तरफ से मैं माफ़ी मांगता हूँ आपसे, और आने वाले समय में ऐसी दुर्घटना न हो इसके लिए मैं पूरा अपना सहकार्य आपके साथ में रहेगा। और आपकी जो मांग थी कि डॉक्टर नुवाल को कॉलेज से निकाल दो, तो मैंने डॉक्टर नुवाल को रेस्टिकेट कर दिया है। संवाददाता सुधीर जोड़ाया है फोन लाइन पर વધુ અપડેટ સાથે। સુધીર, જણાવશો કે મહેસાણાની હોમિયોપેથી કોલેજની ઘટના સામે આવી હતી, પ્રોફેસર અને જે પ્રિન્સિપલ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। જે મહેસાણા મર્ચન્ટ કોલેજમાં આપઘાત કેસમાં 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। મહેસાણા એલસીબી અને તાલુકા પોલીસે 4 પ્રોફેસર, કુલ 4 પ્રોફેસર ને પોલીસ પૂછપરછ માટે એલસીબી પોલીસ અને તાલુકા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે। 2 પ્રોફેસરને એલસીબી લઈ આવી છે અને 2 પ્રોફેસરને મહેસાણા તાલુકા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। જી સુધીર, આભાર।